અત્યારે ગુજરાતમાં ચાલી રહેલું હસ્ત નક્ષત્ર હાથિયા નક્ષત્ર હવે સમાપ્ત થવાના આરે પહોંચી ગયું છે અને ગુજરાતની અંદર નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવા નક્ષત્રનું નામ ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં બેસવા જઈ રહ્યું છે। આમ રાજ્યની અંદર નક્ષત્ર બદલાવાની સાથે જ અરબ સાગરના દરિયાની અંદર, બંગાળની ખાડીની અંદર અને ભારતીય આજુબાજુના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે એક સાથે બે નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયાના વિસ્તારોમાં મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે। હલચલો સક્રિય થવાની સાથે અરબ સાગરમાં તોફાની પવનો અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા તોફાની પવનોને જોતા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે મદુરાઈ, બેંગલવી સાથે મિત્રો કહી શકાય કે જે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો આ સિસ્ટમની અતિ ભયંકર અસરો અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે, જેને લઈને સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બે વાવાઝોડા હવે ભારત દેશની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે અને જેને જોતા ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો આજે ખાસ કરીને બપોર બાદ ફરી એકવાર મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મિત્રો બપોર બાદ અને સાંજ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે આ સિસ્ટમનો છેડો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર લંબાયેલો હોવાના કારણે અત્યારે ભારે જોર દર્શાવતો ગુજરાતની અંદર આ જોવા મળી રહ્યો છે છેડો। આ સાથે ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર નવરાત્રિના તહેવાર ઉપર પણ રાજ્યમાં મેઘરાજા તોફાની સ્વરૂપ ધારણ કરીને રાજ્યમાં જળબંબાકાર વરસાદ થાળવતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કાળા વાદળોની વચ્ચે આજે મિત્રો સાંજ દરમિયાન ગુજરાતમાં તીવ્ર ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ગરમી બફારાનું પ્રમાણ પણ રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે। ભારે ઉકળાટ સાથે મિત્રો હવે કહી શકાય કે લોકો અત્યારે રાહતનો અહેસાસ પણ મળતો હોય એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની અંદર મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે અને ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થવાની સાથે રાજ્યની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી શકે છે। જળબંબાકાર વરસાદ વરસાવીને મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। 8 ઇંચ સુધીના વરસાદ વરસે તેવું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। મોટું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે એક વાદળોનું ઝુંડ અત્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર અને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની ઉપર અત્યારે તોફાની પવનોનું ઝુંડ અત્યારે ઘેરાઈને ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવા માટેનું ગુજરાતમાં તીવ્ર દબાણ સક્રિય બનાવી રહેલું પણ જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં ભારે દબાણ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને કચ્છના પંથકોની અંદર મિત્રો મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં। અને મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો ખાસ કરીને જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ફરીથી ગાજવીજ, તોફાની પવનો અને આંધી તૂફાન વંટોળ સાથે એક નહીં પરંતુ બે વાવાઝોડાનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે। અરબ સાગરના દરિયાની અંદર હલચલો સક્રિય થવાની સાથે એક નવું વાવાઝોડું જેનું નામ મિત્રો દાન નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ દાન નામનું વાવાઝોડું અરબ સાગરના માધ્યમથી અત્યારે ગુજરાત તરફ દિશા બદલાવીને મિત્રો આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ, લો પ્રેશરની સિસ્ટમ અત્યારે ખાસ કરીને પરિવર્તિત થઈને ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં પણ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, ધાણવડ, ઢાકા વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં પણ, હૈદરાબાદના વિસ્તારોની અંદર, બેંગલવીની સાથે મદુરાઈના પંથકોની અંદર મિત્રો અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ રાજ્યની અંદર આજથી લઈને મિત્રો આવનારા 8 દિવસની અંદર રાજ્યમાં ફરી એકવાર વરસાદી જોર જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અનેક પંથકોમાં ભારે તોફાન સક્રિય બનતું જોવા મળી શકે છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો સિસ્ટમનો ઘેરાવ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ચોમાસાની વિદાય પહેલા જળબંબાકાર વરસાદ ખાબકવા માટેનું સંપૂર્ણ તૈયારી કરતું હોય એવું ગુજરાતમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। મેઘતાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતા મિત્રો કહી શકાય કે બેંગલુરુ લાગુ વિસ્તાર છે, મદુરાઈના વિસ્તારની અંદર સાથે ખાસ કરીને દરિયાઈ પંથકોના જે લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે આંધી તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો જેને લઈને મુંબઈના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે ભારે વરસાદ વરસવાનું પૂર્વ અનુમાન જાહેર કરવામાં
આવ્યું છે। સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ વડોદરા જિલ્લાની અંદર ખાસ કરીને ખંભાતના પંથકોની અંદર, આમોદના વિસ્તારની અંદર, રાજપીપળા, ભરૂચ જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય પંથકોમાં પણ ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે અસરો જોવા મળી શકે છે, જેમાં સુરત છે, વ્યારા છે, નવસારી પંથકોની અંદર, આવા વિસ્તારની અંદર, આ સાથે મિત્રો તાપી લાગુ વિસ્તારની અંદર, વલસાડ જિલ્લાની અંદર, આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો આજે રાત્રિથી જ ફરી તોફાન સક્રિય બનતું હોય અને વાવાઝોડું ગુજરાત તરફ વળ્યું હોય તેમ આજ રાજ્યમાં ચોમાસું વિદાય લેવાની તૈયારી કરતું હોય એમ પણ સમયગાળો મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। હજુ પણ ભારે વરસાદ વરસાવીને મિત્રો નવી આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મિત્રો તાજી આગાહી સામે આવી છે। તે પ્રમાણે કહી શકાય કે ગુજરાત ઉપર સતત વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને ચારેય દિશાઓમાંથી આવી રહેલા જે તોફાની પવનો છે મિત્રો ગુજરાતમાં અત્યારે તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ મિત્રો તીવ્ર અસરો અને મિત્રો એક વાવાઝોડાનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે ગુજરાતની અંદર મિત્રો જે સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, આ સાથે મિત્રો આગામી 3 કલાકની અંદર વાત કરીએ તો મિત્રો ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનીને ગુજરાત ઉપર મિત્રો મેઘરાજાની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં જોર વધતું જોવા મળી શકે છે તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ મિત્રો ભારે વરસાદ ખાબકતું જોવા મળી શકે છે। રાજ્યની અંદર મિત્રો આજે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે, જેમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, નવસારી છે, ડાંગર છે, વલસાડના વિસ્તારોની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે। આ સાથે મિત્રો રાજ્યની અંદર જેમાં ભાવનગર જિલ્લાની અંદર સાથે બોટાદ છે, ચોટીલા છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે, અમરેલીના વિસ્તારોમાં, એ ઉપરાંત મિત્રો અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ વિસ્તારની અંદર પણ, આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકાના સેલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર આ સાથે મિત્રો હવેથી મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે અને રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણની અંદર પણ આજથી મિત્રો સૌથી વધારે ઘટાડો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવા અત્યારે ખાસ કરીને વહેલી સવાર દરમિયાન અને મિત્રો મોડી સાંજ દરમિયાન ગુજરાતનું વાતાવરણ ફરી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું હોય તેવો માહોલ અત્યારે ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। એ જ કારણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવ પણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને મિત્રો અરબ સાગરના દરિયા સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની બની રહેલી સિસ્ટમો ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધીને અત્યારે મિત્રો ખાસ કરીને દેશના અનેક રાજ્યોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે, જેના કારણે રાજ્યની અંદર મોટા ફેરફારો આવવા અંગે પણ મિત્રો અત્યારે મોટી આગાહી દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ટેમ્પરેચરની અંદર મોટો ઘટાડો જોવા મળી શકે છે। 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાનની અંદર આવેલો જોવા મળ્યો છે। અમદાવાદના જિલ્લાની અંદર ખાસ કરીને ધોળકા છે, નડિયાદ છે, ખંભાતના વિસ્તાર, વડોદરાના લાગુ વિસ્તારની અંદર, સાથે લુણાવાડાના, ગોધરા પંથકોમાં, વારડોલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી શકે છે। અને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારોની સાથે મિત્રો આજે રાત્રિથી જ જોર વધતું હોય એવા મિત્રો ખાસ કરીને નવરાત્રિના બાકીના દિવસોની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર ભારે વરસાદ વરસવાનું અત્યારે આગાહી દર્શાવવા સાથે પૂર્વાનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધતું હોય તેવા અત્યારે ખાસ કરીને ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં। ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ રાજ્યની અંદર એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે તો બીજી તરફ 2 વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો આજથી મોટા ફેરફારો ગુજરાતમાં આવવા અંગે પણ મિત્રો નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર ઘેરાતા હોય એ રીતના મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। ફરીથી મિત્રો આગામી 8 દિવસની અંદર સારા વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે વધુ જો હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો જેમાં મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો ફરીથી થઈ જજો સાવધાન, ખેડૂતો રાતના પાણીએ રડશે। ગુજરાતમાં મિત્રો સાબેલાધાર વરસાદ અંગે અંબાલાલ પટેલની મિત્રો ખાસ કરીને નવી આગાહી બહાર આવી છે। ખાસ કરીને મિત્રો ભયંકર આગાહી સામે આવી છે તેવું કહી શકાય, કારણ કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ગુજરાત ઉપર ફરી એકવાર નવા વાવાઝોડા, નવા સંકટો અત્યારે વાદળોના ઘેરાવા થતા જોવા મળી રહ્યા છે। રાજ્યભરની અંદર મિત્રો હાલ નવરાત્રિના
પવિત્ર તહેવારનું આયોજન અને મિત્રો ખાસ કરીને સેલિબ્રેશન ચાલી રહ્યું છે। આ વચ્ચે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં વરસાદ ફરી એકવાર વિઘ્ન બની શકે છે તે રીતનું મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે। ભારે દર્શાવવામાં આવી છે આગાહી। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજથી જ આવનારા મિત્રો ખાસ કરીને 12 તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સાથે તોફાની પવનોની સાથે મેઘરાજા છે મિત્રો ગુજરાત ઉપર ધબધબાટી બોલાવતા હોય એ રીતનો માહોલ જોવા મળી શકે છે। તોફાની વાવાઝોડું અંગે પણ મિત્રો નવી અને મોટી આગાહીઓ ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્ય માટે મિત્રો અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો નવી આગાહીમાં ખાસ કરીને સક્રિય બંધી જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના વાતાવરણની અંદર અચાનક જ મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી શકે છે। અને મિત્રો નવા ફેરફાર સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો 16 થી લઈને મિત્રો 22 તારીખથી જ મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક તોફાની અને મિત્રો મજબૂત એવી સિસ્ટમ સક્રિય બનશે મિત્રો। આ સાથે જ કહી શકાય કે અરબ સાગરના જે દરિયાની અંદર એક ભેજનું પ્રમાણ છે એને જોતા કહી શકાય કે ગુજરાતની અંદર મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સાથે સિસ્ટમનું દબાણ સક્રિય બનવાના કારણે મિત્રો ખાસ કરીને ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। તમે મિત્રો વરસાદના છેલ્લા કેટલાક રાઉન્ડની અંદર મિત્રો જોયું છે કે ગુજરાતની અંદર ચોમાસાના વિદાય પહેલાં પણ ફરી એકવાર મેઘરાજા છે હજુ પણ ધબધબાટી બોલાવતા હોય એ રીતનો માહોલ અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યો છે। અને મિત્રો ચારે દિશાઓમાંથી આવી રહેલા જે તોફાની પવનો સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે। આ પવનો ગુજરાતની સિસ્ટમમાં એટલે કે આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરીથી ચોમાસું છે મિત્રો અત્યારે હાલ વિદાય લેવાના મૂડમાં નથી, એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને અંતિમ તબક્કાની અંદર ફરી અત્યારે વાવાઝોડાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અને ખાસ કરીને મિત્રો મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ખાસ કરીને મિત્રો અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા પણ હાલ અત્યારે જોવા મળી રહી છે, જેને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર આ સાથે જ મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે। એ અંગે મિત્રો ગુજરાતમાં મોટી હલચલો પણ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતમાં ખાસ કરીને મિત્રો હવે ફરી એકવાર વાતાવરણનું ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે પણ મિત્રો આગાહી પ્રમાણે કહ્યું છે કે રાજ્યના વાતાવરણની અંદર મોટા ફેરફારો થશે અને મિત્રો જેમના કારણે વાત રહી તો હવે પછી મિત્રો આ સાથે સાથે હવે માલદીવના લાગુ વિસ્તારની અંદરથી લઈને લક્ષદ્વીપના વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ખાસ કરીને સક્રિય બની ચૂક્યો છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો અત્યારે ખાસ કરીને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે એક મજબૂત પટ્ટો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે। એમને જોતા કહી શકાય કે મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર સક્રિય બનતી જે મિત્રો સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એનો પટ્ટો પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ અરબ સાગરના દરિયાના માધ્યમથી આગળ વધીને મિત્રો અત્યારે ખાસ કરીને દરિયાકાંઠે અડીને આવેલા જે વિસ્તારો છે મદુરાઈ લાગુ વિસ્તાર છે તમે જે રીતે જોઈ શકો છો એ મિત્રો લાગુ વિસ્તાર છે મુંબઈના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની અત્યારે ખાસ કરીને તીવ્ર અસર અત્યારે જોવા મળી રહી છે। આ સિસ્ટમ મિત્રો ધીમી ગતિ હવે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતની અંદર પ્રવેશથી જોવા મળી શકે છે। નવી સિસ્ટમો જોવા મળી રહી છે અને મિત્રો નવી સિસ્ટમોના ભાગરૂપે ગુજરાતમાં ખાસ કરીને હવે વરસાદ માહોલ જોવા મળી શકે છે તેવા યથાણો અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર મિત્રો અનેક પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં મેઘતાંડવ થવા અંગે પણ મિત્રો અત્યારે સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભારે દબાણ અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત મિત્રો વાત રહી તો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો અત્યારે સિસ્ટમનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે અત્યારે મિત્રો ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર એક નવું વાવાઝોડું સક્રિય બનતું હોય તેવો મિત્રો અત્યારે મોટા સંકેતો અત્યારે વાવાઝોડાના અંગે પણ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મિત્રો ખાસ કરીને મોટા યથાણો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। અને મિત્રો નવું વાવાઝોડું છે એ પણ અત્યારે અરબ સાગરના માધ્યમથી ધીમી ગતિએ મિત્રો ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી શકે છે। અને મિત્રો આ વાવાઝોડું ગુજરાતની અંદર ટકરાયા બાદ તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના માધ્યમથી ઓમાન દેશ તરફ ખાસ કરીને મિત્રો ફંટાઈ શકે છે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે જ મિત્રો હાલ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ચાલી રહેલા જે હસ્ત નક્ષત્ર છે એ પણ હવે સમાપ્ત થવાના આરે પહોંચી ગયું છે, એટલે કે મિત્રો હવે નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે। એ જ કારણ કે ચિત્રા નક્ષત્ર શરૂ થાય તો મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। ફરી એકવાર મિત્રો ચિત્રા નક્ષત્રના કેટલાક ભાગોમાં મિત્રો આ ઘેલી ચિત્રા નક્ષત્ર છે એ મિત્રો ખાસ કરીને નક્ષત્રની અંદર આગામી 10 તારીખથી શરૂ થતું જોવા મળી શકે છે। એ જ કારણે મિત્રો હવે ઘેલી ચિત્રા નક્ષત્રના આગમનથી હવે કહી શકાય કે ગુજરાતમાં નવા વાવાઝોડાના ખાસ કરીને મોટા સંકેતો અત્યારે જોવા
મળી રહ્યા છે. એને લઈને મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યા છે, ખાસ કરીને વાવાઝોડાના ખતરા. અને મિત્રો અત્યારે હવાનું હળવું દબાણ પણ અત્યારે લો પ્રેશર એરિયાની અંદર ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને એક મિત્રો ચક્રવાતની અંદર રૂપાંતરિત થતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં ફરીથી બંગાળની ખાડીના દરિયાની અંદર એક બીજા નંબરનું પણ મજબૂત ચક્રવાત સક્રિય બને મિત્રો, જેમાં તમે જોઈ શકો છો મોટાભાગના એંધાણો પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. જોકે મિત્રો હવે ચોમાસાની વિદાયની વાત રહી તો મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈને ખાસ કરીને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું છે મિત્રો વિદાય લઈને ધીમી ગતિએ ગુજરાતમાં ખાસ કરીને મિત્રો વાતાવરણમાં ચેન્જીસ કરતો જોવા મળી શકે છે, જેમાં કચ્છ છે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સાથે ચોમાસાની વિદાય તરફ મિત્રો ફરી એકવાર અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેવા માટે આગળ વધતું જોવા મળી શકે છે. ગાંધીનગર છે, ખાવડ છે, નડિયાદ છે વિસ્તારોની અંદર. અને મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જો માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સાથે ગાંધીનગર, ઉત્તરીય ગુજરાતના જે જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ખાસ કરીને વરસાદ ગાયબ થઈ ચૂક્યો છે તેવા માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર જો વાત રહી તો તેમાં મિત્રો અત્યારે જો કે એ ઉપરાંત રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જોઈ શકાય છે. દક્ષિણ ગુજરાત અને મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વારંવાર વાદળોના ઘેરાવા જોવા મળી શકતા હોય છે. મિત્રો જે સંકેતો આપી રહ્યા છે કે આગામી દિવસોમાં જ આ વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર સાબેલાધાર વરસાદ વરસવાને લઈને એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે, જેના કારણે મિત્રો અત્યારે મધ્ય ગુજરાતથી લઈને મિત્રો ખાસ કરીને આજે મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી શકે છે. દાહોદ વિસ્તારની અંદર, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બારડોલી પંથકોમાં પણ અત્યારે મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, વડોદરા, ખંભાત વિસ્તારની અંદર આમ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે મિત્રો ખાસ કરીને રાત્રિથી જ મોટા ફેરફારો વાતાવરણમાં થતા હોય એ રીતના મિત્રો હાલ સમાચાર પણ મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફરી એકવાર આજે મિત્રો વરસાદ વરસતો જોવા મળી શકે છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો અત્યારે વાત કરીએ તો તોફાની પવનોની સાથે સાથે વરસાદી સિસ્ટમનું જોર છે એ પણ મિત્રો વધતું હોવાનું અત્યારે મિત્રો ખાસ કરીને ચોમાસાની વિદાય અંતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનતા હોય એવા અહેવાલો પણ હાલ અત્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, કચ્છ, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં હાલ અત્યારે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ફરી એકવાર વરસાદી માહોલ છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે. એ પણ મિત્રો ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી હાલ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. અમુક જગ્યાએ મિત્રો ખાસ કરીને છૂટાછવાયેલા પંથકો રહેશે તો અમુક જગ્યાએ ભારે વરસાદની પણ અત્યારે આગાહી રહેલી છે. તો મિત્રો અત્યારે એ જોવાનું છે કે કયા કયા વિસ્તારો છે કે ત્યાં અત્યારે સાવચેતી રાખવાની છે.